જય માતાજી મિત્રો, મારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ બધાને મારા તરફથી. અને આ બધા બેહી રહ્યો અહીં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. ગડા ગુડ મોર્નિંગ. મારે ખબર હા હા ગડા ચમ હજી વાર નહીં તા જવાની તો હા ગરમ રહ્યું લે હવે ગરમ રહ્યું વાળી નહીં તમે ઓમ પડ્યા ચા નહીં બજારમાં થઈને એવું ગંજાગર થઈને લાફા થઈ પપ્પા હવે હેડ્યા ગાડી ક્યારે હતી પપ્પા હેડ્યા પેલા પાણી ઊંડું થવા દેવાનું પછી પાણી ઊંડું થઈ જાય ને એટલે મેગી નાખવાની પછી મેગી બાઈને કાઢી દેવાની પાણી ઢોળ દેવાનું અને અંદર મસાલો હોય ને એ નાખી દેવાનું પછી ખાઈ લેવાની પડી ગયું હું જો કાં ચાલી હા કિચન ઉપર આ છોકરા ઉપર ચડીને બેઠી જો કે મેગી બનાવવા બે હાય ના ઉપર ચડીને ના બે હાય મને નહીં ખબર હેરગડા ઉતર યાર ઉધર તો ગાય અમારે કડાવે ને હવે ઘર સાંભળ્યો તે કડ તો ઘેરીના ઘેર જાય છે નહીં નહીં ગળા ઘર સાંભળ્યો ને હા અચ્છા ભાભીને પૂછું બુઆ ખાવામાં ચૂંચી નહીં આવતી ચમ લેવલ પાર નહીં થતું શું કરાયા ભાભી ઉભી રહે તો ઉભી રહે તું હડતે હડતે તને આગળ મારવું હતું ગાય છે માન ગઢ બે જણા હેડ્યા ગળા આપવું અરે એવું નહીં હવે ઘર સાંભળ્યું છે તો ગાય આમાં ગાડા ઘર સાંભળ્યું છે હવે સાંભળ્યું છે ગડા જવું જ છે નહીં રે આવું રે કર ચમ આવતા વેકેશન માં દરી રે રહી નહીં કા તો જાણે વાર નહીં ને આ ખોલવાન જાણવા જવું ચમ વાયકા નહીં રમવા મળતું તે બે પડે અમરી મમ્મી આવી ગઈ હા મા આવી અરે ઘેર નહીં માં મા માય મા વાહન તો બી હું થયું હું થયું હા હા પહોંચ વાગે હા માં વાંધો ભાઈ ગયો માતા લાગી ભૂખ જો ગાય અમારી ટીમ આવી જઈ છે રમવા બધા મોટો બંધવા માંડે આવી ચોગ્ગો ચોગ્ગો જો લ્યા
આપણે આ તાર દળવેર રમવા તડકો છે પણ દળવેર રમવાનું તડકો નહીં લાગતો નહીં હો ગયા દીદી કહું સાચી વાત આમ તો ગાડો હતો તો વગા પર આવે પણ આમ મજા આવતી નહીં ટાઈમ જતો રહ્યો તો નહીં કંટાળો થઈને એમ તો ક્યાંથી જતી રહે પણ કંટાળો આવે છે આમ તો કાકા આવતી તે મજા આવતી આમ મજા આવતી ટાઈમ જતો રહેતો શોર્ટ થઈ મમ્મી કહેતી રહે પણ આમ ગાડો હતો એટલે મને મજા આવતી આ ગાડો નહીં ટાઈમ એકદમ ટાઈમ જતો રહે સર થઈને જતો રહે ખબર ના આવે નહીં ફોન ત્યાંથી આખો દાવામાં મજા આવતી ઘરમાં ઊનું થઈ ગયું નહીં એકદમ સાચી વાત ને આપણે કામ વ્લોગ એન્ડ કરીએ છીએ ને કેવું લાગે છે કોમેન્ટ જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી જય રામ બાપી જય દ્વારકાધીશ